નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરમાં કમોસમી માવઠાના કારણે બદલાયેલા વાતાવરણથી જિલ્લામાં રોગચાળો ચિંતાજનક રીતે વકરી રહ્યો છે। તેમ ખાસ કરીને ડેન્ગ્યુ, શરદી, ઉધરસ, તાવ અને મેલેરિયા જેવા રોગોના દર્દીઓમાં અનેક ઘણો ઉછાળો આવે છે। ગુરુ ગોવિંદ સિંઘ હોસ્પિટલમાં વકરતા રોગચાળાના કારણે દર્દીઓનો અનેક ઘણો ઘસારો જોવા મળી રહ્યો છે। તેમ પણ ખાસ કરીને ડેન્ગ્યુ, શરદી, ઉધરસ, તાવ અને મેલેરિયા જેવા રોગોના દર્દીઓનો અનેક ઘણો ઉછાળો આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શિયાળાની શરૂઆત પહેલા પલટાયેલા વાતાવરણના કારણે કમોસમી માવઠાના ખેતરના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। તો માવઠાના કારણે પલટાયેલા હવામાનથી જિલ્લાના રોગચાળો ચિંતાજનક રીતે વકરી રહ્યો છે। અહીંની ગુરુ ગોવિંદ સિંઘ હોસ્પિટલમાં વકરતા રોગચાળાના કારણે દર્દીઓને અનેક ઘણા ઘસારો જોવા મળી રહ્યો છે। આ વકરતા રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી, ઉધરસ અને તાવના રોગોના દર્દીઓનો રાફડો ફાટ્યો હોય તેમ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। જીજી હોસ્પિટલમાં વધુ ભીડ ઉમટી રહી છે। આ વકરતા રોગચાળાના નવેમ્બર મહિનામાં 10 દિવસના ડેન્ગ્યુના 30 કેસ માત્ર જીજી હોસ્પિટલમાં નોંધાયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।